સો ગાઈસ છે ને કે કામ કરું. સો ગાઈસ છે ને કે મારી ફરમાઈશ છે ને કે મારા હોમમેડ એક આંટી છે ને કે જો મારા માટે છે ને કે શેનો બનાવે શીરો. હા, સોજીનો શીરો મેં કીધું ને તો મને બનાવી આપે છે. જુઓ યાર, થેન્ક યુ આંટી. તો ભાઈ જરૂરી નથી કે તમે ઇન્ડિયામાં હોય તો તમને શીરો ખાવા મળે છે હોમમેડ. આવા મારા જેવા મળી જાય ને તમને પડોશી, તો તમને મન ફાવે એવી વસ્તુ ખાવા મળે છે. તો હું માસી જો ભાઈ મારા બધા હોમમેડ બહુ સારા છે અને આંટી તો બહુ સારા છે. તો મારા માટે સોજીનો છે ને કે શીરો બનાવે છે, કેમ કે મને નહીં આવડતો યાર એટલું બધું સારું, અને કોઈ બીજું બનાવી આપે ને ગાઈસ તો જ મને ભાવે. તો આંટી છે, મને મોઢું નહીં બતાવ કેમ કે મને બોલશે એમાં. સરસ બનાવે છે યાર એમાં. સોરી, મોઢું નથી બતાવવાનું, આપણે ભાઈ બનશે. તો કોને ભાવે છે સોજીનો શીરો જલ્દી જલ્દી કમેન્ટ કરજો, અને બની જશે ને એટલે હું તમને બતાવીશ. અને હવે સોજી શેકાય છે ને એટલે ધીમે ધીમે સ્મેલ બી આવવા લાગી છે. સો જુઓ, આવી રીતે ધીમે ધીમે શેકવાનું હે ને. બોલો તો ખરા થોડું. હા, અને બરાબર શેકા દેવાનું. આ ખબર બીજા એક હોમમેડ છે, એમનું દૂધ ઉકળી ઉકળીને બહાર આવી જશે ને ત્યાં સુધી બાર ઊંઘી બહાર નહીં આવે. એન્ડ આ છે આપણો, સોરી આમના ઉપર ફોકસ નથી કરવાનું. હા, આપણું છે લોચા મારે. આ તો અમારું દૂધ છે એટલે આમાં નાખવાનું છે. જો હવે અમે દૂધનો શીરો બનાવીએ છીએ. આ તો ભાઈ મારે એક મસ્ત મિની વ્લોગ જશે આજે. શું કેવું છે? કર દઈશ. તમને લઈ લો યાર, એક વાર તો લેવા દો યાર. ભાઈ એક સેકન્ડ શાંતિ રાખજો, હું શુગર લઈને આવું છું મારા જગ્યાએથી. So excuse me, can I please take my one sugar box? ધન્યવાદ. આઈ રે શુગર. તો ભાઈ થોડું છે ને કે બધું બધાને ભેગું કરવું પડે, કેમ કે એકલા હાથે બધું ના બને ભાઈ. એક તો બનાવી આપે એ જ મોટી વાત છે. બધું યાર, બધું થોડી આપણે એનું યુઝ કરાય. ખાઓ આપણે ભાઈ, કઈ નહીં. તો બની જશે એટલે હું નાખી દઉં છું પાછળનો વિડીયો. તો સો ગાઈસ, સોજી શેકાઈ ગઈ છે ઘીમાં મસ્ત, અને એની મસ્ત સ્મેલ આવી ગઈ છે બધી ચારે બાજુ. આજુબાજુના ઘરવાળાઓને જે ખાવા એટલું ધ્યાન રાખજો. આટલું બધું સુગર નથી બધા ફેલાવાની, પછી આપણા માટે કશું બચશે નહીં. સો ગાઈસ, સોજીના શીરામાં છે ને, સો ગાઈસ સૂજી કહેવાય રહો. સો ગાઈસ રવાના શીરામાં છે ને કે ઘી કરતા ડબલ લેવાનું છે. શું લેવાનું ઘી કરતા ડબલ? હું ભૂલી ગઈ યાર. સોજી કરતા ડબલ લેવાનું. હા, અને ઘી કરતા દૂધ વધારે. એટલે ખબર નહીં, બહુ કન્ફ્યુઝ થઈ ગઈ શું વધારે લેવાનું. કઈ હું તમને નીચે લખી આપીશ. અને આ બીજા કોઈક લઈને આવ્યા છે ઇલાયચી. તો હવે હા, ઉઠે ને લંડનમાં તો આવું જ રહે. અમારા લોકોને હળી મળીને ખાવું પડે. તો જો ભાઈ મસ્ત સુગંધ આવી ગઈ છે અમારા હલવાની. તો ભાઈ મમ્મીના હાથનો રવાનો શીરો કહેવાય ને, શીરો ખાવો હોય તો આવી જાઓ લંડન અમારા ઘરે. એડ્રેસ નહીં આલું, તમારે જાતે ગોતવું પડે. બાય, ચલો. હવે ગાઈ જાણે છે શેકાવા દેવાના બધું જ. તેલ સોરી ઘી અને દૂધ ઓબ્ઝર્વ કરી લેશે રહો. ઓબ્ઝર્વ તો થઈ જશે રેડી. અને રેડી થઈ જશે ને એટલે હું તમને છે ને કે છેલ્લે બતાવી દઈશ. ઓકે, તો ગાઈસ સોજીનો શીરો રેડી છે. હવે ધીમે ધીમે છે ને આમાંથી ઘી છૂટું પડી જશે એટલે આ શીરો રેડી થઈ જશે. તો હું પછી ખાઈશ હવે. નજર ના લગાડતા નહીં તો મને પેટમાં દુખશે. છું એન્ડ તમે જો બનાવો અને ખાઓ આવી રીતે તમને બનાવીને દેતું હોય મારી છે તો. એન્ડ બાય. રેડી છે સૂજી કા હલવા, એટલે કે રવાનો શીરો. હવે આપણે ખાઈશું એવું લાગે છે. સારું બનશે. તમે બી બનાવવાનું ખાઓ શિયાળામાં.